નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, જો કોઈ પણ બે વ્યક્તિએ લગ્ન કર્યા હોય અને તેમની પાસે લગ્નનું પ્રમાણપત્ર ન હોય તો શું તેમને માન્ય જે કાનૂની અધિકારો હોય છે પતિ પત્ની તરીકેના તે મળવાપાત્ર રહે છે કે નથી રહેતા? તો દર્શક મિત્રો, સામાજિક રીતે તમે જે પણ લગ્ન કર્યા હોય, ભલે તમે કોઈ પણ પ્રકારની લગ્નની નોંધણી ન કરાવેલ હોય, પરંતુ જે એક કાનૂની રીતે પતિ પત્નીના અધિકારો હોય છે તે દરેક અધિકાર તમને પણ મળવાપાત્ર રહે છે। તેની અંદર એવું જરૂરી નથી કે તમે લગ્નના પ્રમાણપત્ર નથી મેળવ્યું તો જેથી કરીને તમારા જે અધિકારો છે પતિ પત્નીના તે માન્ય નથી ગણાતા। દર્શક મિત્રો, જો તમે જે તે સમયે લગ્ન કર્યા હોય અને તેની માટે તમારી પાસે કોઈ પણ પ્રકારનું પ્રૂફ હોય, જેમ કે ફોટા છે, અથવા તમે જો મંદિરમાં લગ્ન કર્યા હોય તો ત્યાંથી તમને કોઈ પહોંચ આપવામાં આવી હોય, તો એવું સાચવીને રાખ્યું હોય તો સારી વાત છે। પરંતુ જો એવું કોઈ પણ ડોક્યુમેન્ટ ન હોય તો પણ કાયદામાં એવું કોઈ પ્રાવધાન નથી દર્શક મિત્રો કે તમને જે પણ પતિ પત્ની તરીકેનો કાનૂની અધિકાર છે તે મળવાપાત્ર રહેશે નહીં। તમે કાનૂની રીતે પણ પતિ પત્ની જ ગણાવશો અને જ્યારે જો તમારે છૂટાછેડા મેળવવા હોય ત્યારે કાનૂની પ્રક્રિયા દ્વારા તમે છૂટાછેડાની જે અરજી છે એ કોર્ટમાં કરી શકો છો અને તમે ડિગ્રી પણ મેળવી શકો છો। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।